અમદાવાદના સાનખેડામાં 2 માસૂમ બાળકોના રહસ્યમય મોતે આખા ગુજરાતને અસમસાવી દીધું છે. શરૂઆતમાં લાગ્યું કે આ ઢોસા બેટરને કારણે થયેલી ફૂડ પોઈઝનિંગની દુર્ઘટના છે, પણ સાહેબ જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ પોલીસના હોશ ઉડી ગયા. આ માત્ર એક અકસ્માત નહોતો, પણ એક ઠંડા કલેજે રસાયેલું ભયાનક કાવતરું હતું. ઢોસાના ખીરાને બહાને ઘરમાં શું રમાયું, કેવી રીતે એલ્યુમિનિયમ ફોસ્ફેટે 2 ફૂલ જેવી દીકરીઓના જીવ લીધા, આવો જાણીએ આ તપાસના અહેવાલના એક પાનાની સત્ય હકીકત. ચાલો જોઈએ કે 1 એપ્રિલથી 5 એપ્રિલ વચ્ચે તેવું તો શું બન્યું કે હસતો રમતો પરિવાર બરબાદ થઈ ગયો. 1 એપ્રિલે પ્રજાપતિ પરિવાર સ્થાનિક ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું ખીરું ખરીદ્યું અને પહેલી વાર ખાધું. 2 એપ્રિલે સવારે પિતા વિમલ પ્રજાપતિને ઉલટી શરૂ થઈ. અહીં મોટો વળાંક આવ્યો. પિતા બીમાર હોવા છતાં માતા ભાવનાએ એ જ ખીરાનો ફરી ઉપયોગ કર્યો. પોતે ખાધા અને 4 વર્ષની દીકરી મિષ્ટીને પણ ખવડાવ્યા. જ્યારે 3 મહિનાની રાહે માતાનું દૂધ પીધું, ત્યારબાદ આખો પરિવાર ગંભીર બન્યો. 4 એપ્રિલે 3 મહિનાની રાહાનું મોત થયું. પણ અચરજની વાત તો જુઓ, પરિવારે પોલીસને જાણ કર્યા વગર જ લાશને અંતિમ સંસ્કાર કરી દીધા. શું આ પુરાવા નાશ કરવાની કોશિશ હતી? 5 એપ્રિલ જ્યારે 4 વર્ષની મિષ્ટીએ દમ તોડ્યો, ત્યારે પોલીસ હરકતમાં આવી. વિચારવા જેવી વાત એ છે કે પિતાની તબિયત બગડી છતાં એ જ ખોરાક ફરી કેમ લેવાયો? આ કોઈ સામાન્ય બેદરકારી નથી, પણ સુનિયોજિત કાવતરા તરફ ઇશારો કરે છે. જ્યારે પરિવારે ફૂડ પોઈઝનિંગનો રાગ આલપ્યો, ત્યારે FSL અને મેડિકલ રિપોર્ટ સત્ય બહાર આવ્યું. વિમલ અને ભાવનાના લોહીમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ અને ઝીંક મળ્યા. એવું ઝેર છે કે જે પેટમાં જઈને ફોસ્ફિન ગેસ બનાવે છે, જેનો કોઈ ઈલાજ નથી. તપાસમાં જાણવા મળ્યું કે વિમલે અનાજને સાચવવા માટે ઝેરના 10 પેકેટ ખરીદ્યા હતા. 8 વપરાયા, પણ બાકીના 2 પેકેટ ક્યાં ગયા? વિમલની પાસે આનો કોઈ જવાબ નથી. ઘનશ્યામ ડેરીએ તે દિવસે 150 કિલો ખીરું વેચ્યું. બીજા કોઈ ગ્રાહકને કંઈ જ ન થયું. એનો સાફ મતલબ છે કે ઝેર ખોરાકમાં બહારથી ઉમેરવામાં આવ્યું હતું. આ ક્રૂર પગલાં પાછળ કયા કારણો જવાબદાર હતા? જ્યારે પોલીસે ઊંડી ઉતરી ત્યારે ચોંકાવનારી વિગતો મળી. માતા ભાવનાના પિયરથી એક ડાયરી મળી છે, જેમાં 2 દીકરીઓ હોવા છતાં પુત્ર પ્રાપ્તિ માટેની તીવ્ર ઈચ્છા અને માનતાઓની વિગતો છે. લિંગભેદની આ વિકૃત માનસિકતાઓ કદાચ આ માસૂમ દીકરીઓનો ભોગ લીધો. વિમલ બેરોજગાર તો હતો, પણ એને મોડલિંગ કરવું હતું અને ઓસ્ટ્રેલિયા જવું હતું. આર્થિક ભીંચ એ અધૂરી મહત્વાકાંક્ષા વચ્ચેના સંઘર્ષે આ ગુનાનું મુખ્ય કારણ બની છે. ઘરમાં પૈસા અને સંતાનોને લઈ થતા સતત ઝઘડાઓથી વિમલને માનસિક રીતે અસ્થિર બનાવ્યો હતો. મિત્રો, તપાસમાં જે તથ્યો સામે આવ્યા તે પરથી આપણે આ તફાવત સમજી શકીએ કે પરિવારનો દાવો હતો કે તે દૂષિત ખોરાક હતો, જ્યારે તથ્ય બહાર આવ્યું કે લોહીમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ મળ્યું. તો શું આ સામૂહિક આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ હતો કે પછી આયોજિત મર્ડર? હાલ માતા ભાવના હોસ્પિટલમાં છે અને સત્ય છુપાવવા માટે હજી પણ ઢોસાનું જ રટણ કરી રહી છે. આગળ શું થશે? પિતા વિમલનો લાઈવ ડિટેક્ટ ટેસ્ટ લેવામાં આવશે? FSLના ફાઇનલ વિસરેલા રિપોર્ટ બાદ કાયદેસરની મહોર લગાશે કે આરોપી વિરુદ્ધ 302 હત્યા હેઠળ ગુનો નોંધી જેલ ભેગો કરાશે? તો આ કેસ એક જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે સામાજિક પછાતપણું અને આર્થિક દબાણ માણસને શેતાન બનાવી દે છે કે 2 નાની કળીઓ ખીલે એ પહેલાં જ કરમાઈ ગઈ. તમને શું લાગે છે કે આ પાછળ કોણ જવાબદાર છે? કમેન્ટમાં તમારો અભિપ્રાય ચોક્કસ આપજો. આવા જ ક્રાઇમ વિશ્લેષણ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. સત્ય ગમે તેટલું છુપાવો, પણ પુરાવા બોલે છે કે ન્યાય તો થશે જ અને થશે જ. જય હિન્દ, જય ભારત.